સંયમમાં સંસાર ભેળવશો. તમારા જીવન જે રીતે ખાડે ગયેલા છે, તમે મહાત્માની નિંદા કરતા પહેલા મહાત્મા જેની વચ્ચે રહે છે એમને જોઈ લો, તમને બધા જવાબ મળી જશે. એક આચાર્ય ભગવાન મને વાત કરીને મારવાડ પ્રદેશની અંદર એમના સંયમ જીવનના બાળપણની અંદર એમને વિચારવાનું થતું ને મને વાત કરતા કે ત્યારે અહીંયા સુધીની લાજ તેના બહેનો કાઢતા. એ લાજ ઉપર ઉપર આવતી ગઈ, માથે આવી ગઈ, માથા પરથી ઉતરી ગઈ. હોગાળો આપણે નથી કર્યો. એ લાજ શબ્દને લાજ આવી જાય એવા લાજ શરમના ફૂરચા ઉડી ગયા. હજી આપણને હોબાળા કરવા જેવું લાગતું નથી. સાવ નાના નાના શોર્ટ કપડા, ટ્રાન્સપેરન્ટ કપડા, ગમે તેવા બેફામ ઉદ્ભટ કપડા, રોજ મહાત્માને ગોચરીમાં ભટકાય, હોબાળો કરતા આપણને કઈ એના જેવું લાગતું નથી. મહાત્માઓ દ્વારા આપણને સુકૃતો આપણા માનેલા કરાવવા છે, એમાં એ જે રીતે ડૂબે છે, પ્રસંગો આપણા કરાવવા છે, નિશ્રા એમની અપાવી છે, એમના શરીર જાય વાંધો નથી, સ્વાસ્થ્ય જાય વાંધો નથી, સ્વાધ્યાય જાય વાંધો નથી, સ્વસ્થતા જાય વાંધો નથી, ગુરુ શિષ્યને મળવાનો સમય જતો રહે વાંધો નથી, હજી આગળ વધીને એમનું જીવન જાય, રસ્તામાંથી સસ્તામાં ઉપડી જાય, આપણને વાંધો નથી. મારા પ્રોગ્રામમાં તો આપને આવવું જ પડશે. હું તમને કહેવા માંગુ છું, સંયમમાં સંસાર ભેળવશો.